સુરતમાં પોલીસ તંત્રને વર્ષો જૂના અલગ અલગ કેસમાં મોટી સફળતા મળી। સૌથી પહેલા વાત કરીએ ઉધના વિસ્તારમાં વર્ષ 2003માં એક આરોપી હત્યા કરીને ફરાર થયો હતો। તે હવે 21 વર્ષ બાદ ઝારખંડના વાસીપુરથી પકડાઈ ગયો। મહત્વનું છે કે પીસીબી પોલીસે બાતમી મળતા 7 દિવસ સુધી વેશ પલટીને ઝારખંડમાં ટેમ્પો ચલાવતો હતો અને આખરે આરોપીને પકડી લેવાયો। તો બીજી તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચે 31 વર્ષ જૂના કેસના આરોપીને પકડી લીધો, જેનું નામ મોહનસિંહ ડાવર હોવાનું સામે આવ્યું છે। આ શખ્સ સામે વડોદરાના પાણીગેટ મથક અને રાજકોટ પોલીસ મથકે ગુનો દાખલ હતો। શખ્સ હથિયાર બનાવી સપ્લાય કરવાના ગુનામાં 31 વર્ષથી ફરાર હતો। ત્યારે ઓપરેશન ફરાર અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચે વેશ પલટો કરીને તેને મહારાષ્ટ્રના નંદુરબાદર જિલ્લામાં સહાદાકોટ પાસેથી ઝડપી લીધો। ખાસ કરીને વર્ષ 2003માં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગંભીર અને જધન્ય પ્રકારનો મર્ડરના આરોપી હતા, જે વર્ષ 2003થી નાસ્તા ફરતા હતા। એની સગડ મળતા પીસીબીની એક ટીમ અત્રેથી ઝારખંડ ખાતે ગઈ અને ઝારખંડમાં એક જગ્યાએ છે વાસેપુર। મારી માહિતી પ્રમાણે આ વાસેપુર આ જ છે જેના બાબતે એક બોલિવૂડની ફિલ્મ પણ બની હતી, ગેંગ્સ ઓફ વાસેપુર। અને આ વાસેપુર ગામમાંથી જ આ 20 વર્ષ ઉપરના મર્ડરના ભાગેડી આરોપીની ધરપકડ કરવામાં પીસીબી ટીમને સફળતા મળેલ છે।